આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં કાળમુખા વાહનની ટક્કરે વધુ એકનું મોત નીપજ્યું। વડોદરાથી આ સમાચાર। આજે સવારે વાઘોડિયા 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કરુણ મોત નીપજ્યું। પૂરપાટ આવેલા ટેમ્પોએ યુવતી મૈત્રી શાહને અડફેટે લીધી હતી। અકસ્માત બાદ પરિવારે મૈત્રીની આંખોનું દાન કર્યું છે। પરિવારને શરીરના તમામ અંગોનું દાન કરવાની ઈચ્છા હતી। ઘટનાને લાંબો સમય થયો હોય, માત્ર નેત્રદાન કરી શકાય। રમવાની અને ભણવાની ઉંમરે જ્યારે યમરાજાનું તેડું આવે અને એ વ્યક્તિને મોતને સરને થવું પડે ત્યારે એના પરિજનો ઉપર ભારે દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે। વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતોની વંજાર ચાલી રહી છે અને વંજાર બાદ એક અકસ્માતોની અંદર કેટલાક સ્વજનોએ પોતાના વહાલા સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે શહેર પોલીસ ઉપર એક ખૂબ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે પોલીસની જે કામગીરી છે એ કામગીરી કેવી હોય છે, કેમ કે આજે વહેલી સવારે વાઘોડિયા ચોકડી પર એક 17 વર્ષીય યુવતી કે જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેનો અકસ્માત થાય છે અને તેના સ્વજનો હાલ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવ્યા છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા તો ખૂબ હૃદય દ્રાવક ઘટના છે, આપનું સ્વજન ગુમાવ્યાનું અમને પણ દુઃખ છે। મંતવ્ય ન્યૂઝ પરિવાર આપની સાથે છે, પરંતુ જે ઘટના ઘટી છે એને લઈને આપની શું પ્રતિક્રિયા, કેમ કે દીકરી ગુમાવી છે, કોકનું વહાલું શું સંતાન આજે આપની વચ્ચે રહ્યું નથી, શું કહીશો? વાઘોડિયા ચોકડીએ ગાડી એક ગાડીવાળાએ પૂર રફતાર સ્પીડથી આવતો હતો અને એને એક્સિડન્ટ કરીને ત્યાં એના પર ચડાવીને સેજ પણ ઊભો નથી રહ્યો અને ફરાર થઈ ગયો છે। તો અમારી પોલીસને નમ્ર વિનંતી છે કે એને પકડીને વહેલીમાં વહેલી તકે અને ખૂબ સજા થાય એને, જેથી આવા નિર્દોષ લોકોનો જીવ ના જાય। અમે તો અમારા સ્વજન ગુમાવ્યા છે, પણ બાકીના પણ હવે લોકોના પરિવાર છે એમને પણ થોડુંક એ મળે એ રીતના અમારે સરકારને અને પોલીસને કહેવું છે કે આ રીતના હવે ધ્યાન રાખે ને થોડું કડક કાર્યવાહી કરે, જેથી આના પર એ નિયંત્રણ આવી શકે કે જેવી રીતના આવી રીતના અમારી 17 કે 18 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે, તો આ રીતના નાનેથી મોટી કરેલી છોકરીને આવી રીતના ગુમાવવા પરિવારને કેવું થાય એ તો બધાને ખબર જ છે। તો હવે અમારે સરકારને આ જ વિનંતી છે કે આને પકડીને વહેલીમાં વહેલી જે સજા થાય, આકરી સજા થાય એને। જે રીતે દીકરી હવે આપણી વચ્ચે રહી નથી, એ સ્પર્ધામાં ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ઈચ્છા હતી કે એના અંગોનું દાન થાય, પરિવારજનો પણ સંમત થયા હતા। આજે દીકરી મૈત્રી શાહના કયા અંગોનું દાન થયું છે અને શું વિગત છે તેને લઈને? અમારા પરિવારે ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ દીકરી તો અમારી તો સ્વજન તો ગઈ છે, પણ જો એના અંગોથી કોઈ બીજાનું એ થઈ શકતું હોય તો અમે આજે નક્કી કર્યું છે કે એની આઈઝનું કે આંખોનું અમે દાન કરીએ, જેથી બીજાને કોઈ નેત્ર મળી શકે કે જેને કોઈ ના દેખી શકતો હોય તે દેખી શકે અને એમાં થઈ શકે, જેથી અને બીજા કોઈ અંગો અમારે દાન થઈ શકે એવા નથી। બાકી અમારી ઈચ્છા તો વધારે પણ દાન કરવાનું હતું અંગોનું। ફાર્મ બનેલા વાહન ચાલકોને લઈને આપની શું પ્રતિક્રિયા અને શું અપેક્ષા છે શહેર પોલીસ પાસે? શહેર પોલીસ પાસે એક જ અપેક્ષા છે કે જે પણ વ્યક્તિઓ જે આ રીતે જે ચલાવી રહ્યા છે શહેરમાં બેફામ રીતે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ગઈકાલે રાતે પણ તમે જો જોવામાં આવ્યું હશે, ખોડિયાનગરમાં એક જ વ્યક્તિ દ્વારા હિટ એન્ડ રનનો જે કેસ થયા છે, 8 વ્યક્તિને એ કર્યા છે। તો એક જ્યારે પહેલા પણ થયું હતું, પછી પણ થાય છે, તો મને કમિશનર સાહેબ વિભાગને જણાવવા વિનંતી કે આવું કેમ થાય છે। તમે બધા ક્વેશ્ચન ઊભા થાય છે કે આવું તમે શું કાર્યવાહી કરી, એમાં કયા તમે પગલાં લીધા, મને કોઈ દેખાઈ દેતા નથી કે કોઈ પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા હોય તે। ચોક્કસથી આ તમામ નાગરિકો છે તેઓનો આક્રોશ છે, કેમ કે શહેરમાં જે અકસ્માતોની વંજાર થઈ છે ને અકસ્માતોની વંજાર બાદ હવે કેટલાક લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે। ત્યારે આ તમામ લોકોનું એવું કહેવું છે કે શહેર પોલીસ ન માત્ર મૂક બધિરે બનીને કોઈ ચોક્કસ ઠોસ કામગીરી કરે, જેને કારણે આવા જે અકસ્માતોની જે ઘટનાઓ છે તેને અટકાવી શકાય। અલબત્ત આજે એક દીકરીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે અને તેના પરિજનો ભારે હૈયે આક્રંદ સાથે સયાજીના પ્રાંગણની અંદર તેના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।